ગુજરાતના ન્યાયતંત્ર માટે મોટો નિર્ણય. કાયદા વિભાગે 5 જજને ફરજિયાત નિવૃત્ત કર્યા. જાહેર હિતમાં તાત્કાલિક અસરથી લેવાયો નિર્ણય. રાજ્યપાલના આદેશ બાદ થઈ હતી ભલામણ. હાઈકોર્ટની ભલામણને આધારે નિર્ણય લેવાયો છે. નિવૃત્ત કરાયેલા જજના જે નામ છે એના વિશે વાત કરીએ તો મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ વી શ્રીવાસ્તવ નિવૃત્ત કરાયા છે. મોરબી ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત બી જોશી નિવૃત્ત. પોરબંદર ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદ ઇલિયાસ માંડલી નિવૃત્ત. ધોરાજીના 3rd એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલી હુસૈન એમ શેખ નિવૃત્ત. આ તરફ મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર જે દરજી નિવૃત્ત થયા છે. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે. મલ્હાર, ગુજરાતના ન્યાયતંત્ર માટે આ મોટો નિર્ણય કહી શકાય. કાયદા વિભાગે 5 જજને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. શું જાણકારી? ચોક્કસ રાજ્ય સરકારના કાયદા અને ન્યાયતંત્ર વિભાગ દ્વારા જે છે તે 5 જજોને જે છે તે નિવૃત્તિ પહેલાં જ નિવૃત્તિ આપી દેવાનો નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવ્યો છે. 16 માર્ચના રોજ જે છે તે રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા જે છે તે પરિપત્ર બહાર પાડીને આ 5 જજોને જે છે તે તેઓને નિવૃત્તિ પહેલાં જે છે તે નિવૃત્તિ આપી દેવામાં આવી છે. જો જજોની વાત કરવા જઈએ તો 5 જજો જે છે તે મોરબીના છે. મોરબીના 2 જજ, પોરબંદરના 1 જજ અને ધોરાજી અને મોડાસાના એમ મળીને કુલ 5 જજોને જે છે તે તેઓને નિવૃત્તિ પહેલા જે છે તે નિવૃત્તિ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ પ્રથમ વખત એવી ઘટના છે કે જેની અંદર જજને પણ જે છે તે નિવૃત્તિ પહેલા નિવૃત્તિ આપવાનો રાજ્ય સરકારે એક મોટો નિર્ણય જે છે તે જાહેર કર્યો છે. મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે.